મારો બેટો છોકરો એવો છે ને તો હું ના પાડતો તો લે આવડો મોટો ફોન મને ના લઈ લઈશ ને આવા ફોનમાં મને ના ફાવે યાર તો કે ના ના કાકા ના ચમ ફાવે કોઈ શીખવાડતું નહીં ખાલી ફોન આવે એટલું શીખવાડીને જો કે આવડે તું પાડવાનો કાકા આ બીજું તો કોઈ આવડતું નહીં એના એની માએ તો એવી છે ને તે અઠવાડિયાને પિયોર જઈ છે પણ હું આબાનું નામ લેતી નહીં મારે બધું કોમ ચીલું ભેગું થયું નહીં ખાવાનું ઠેકાણું પડતું કે નહીં કોમમાં ઠેકાણું પડતું હવે કરવાનું શું લે ફોન આવ્યો નંબર નવો હે બોલો શંભુજી પ્રધાનજી તમે એટલે ઘણા વર્ષો પછી ફોન કર્યો યાર ઓ ના ના કરે જ છું હું હાલ એટલે મેં રોડે નેડ્યા હતા એમ કે બધું આપણું ખર્ચે આખું હે યાર એટલે આવો ને યાર હાલ યાર ચા પાણી કરીને જો ના નહીં યાર તમે આવો યાર ચા પાણી કરીને જો ભાઈ અમે કોઈ તો કોક નેટ નહીં આવીએ એ કરી યાર સારું આવો શું સાધનમાં હો કે ગાડી હું આપણે ભાઈ વાડામાં ડાયરેક્ટ આવવા દેજો સારું ભાઈ હું ઘર આપણું ખુલ્લું જ છે અંદર હું જોઉં સારું હાલો મને હવે ને હવે જબર કરી માએ કરે નહીં હવે રોટાનું સેટિંગ કેવી કરવાનું આવે એટલે પૂછી તો લઉં કદાચ આજ તો 10 વાગ્યા ખાઈને આવ્યો તો કદાચ તો ચા પાણી કરે નીકળી દઉં સારું હળો આટલે એનું હોય નેકડો અહીંયા આબાની ના પાડો ના એવું વાત નહીં યાર મારે મોડું થયું તું એટલે પણ નહીં આવડા મોટા રહેતા ગુડો લાવી દીધી આપણે ગાડી લાઈટો બંધ કરતો તમે તો જહાં તહાં બનાવ્યું હોય છે બુડો જહાતા ખાલી ધાબુ પડ્યું હોય બીજું શું કર્યું જહાં તહાં જ કહેવાય ને બુડો એટલે આવું તો અમારે નહીં યાર જહાતા તો તમારે ત્યાં ઘરે ગાડીઓ લઈ લઈને ફરો અને અમે ખાલી ધાબુ ભરીમાં જવા થઈ ગયું એટલે ગાડીઓ તો હમણાં લીધી છે પણ ગાડી ઘરે પડી એટલે લાગે કે ના ગાડી હે સાહેબ મારા એવું તમે વિચારો એટલે પણ ગાડી લીધી ને તો અમારું મન જોણે કે ગાડી ચેવડી લીધી એ બધું જવા દે તો કમાણા જી કમાણા તમે કમાણા અમે કમાણા હવે તો આપણું તો કોઈ આવું તો અમારે ઘર છે જ નહીં હવે આ તો હવે પેલો શું છોકરા થોડીક કંપની નોકરી જાય ને તે પગાર મહિને સારો આવે તમારે તો હવે હું કરનારો એકલો એટલે રોટલાનું કેવું હોય રોટલાનો જો હવે ઘરે ફોન આવ્યો તો બરોબર હવે રોટલા તો થઈ ગયા ઘરે આ તો તમે કીધું તમને ફોન કર્યો હું અહીંયા તો લાવો ફોન તો કરવા દો પણ હવે જેટલા આપણે ઘરે પક્ષો જેટલા આપણે ખાવો ને એના કરતા બનાવી દઈએ આપણે બધો ના બુડો એક ઘરે પર બગડે બોગા પાડે તમે પેલો યાર વહેલા ફોન કર્યો તો હું બધું બનાવડે મારે કહું તો હું અહીં નતું નહીં કરવાનું પણ આ તો હું પેલા દલાલી ભાઈ આવ્યો હતો ને એને ઉતારવાનો હતો તમે કોઈ ગામના ચોપે આવો અમારા કોઈ તમે આબાનું નામ લઈ દેતા એવું નતું યાર તો ફોન કરો અને હવે વાગ્યા છે 10 બરોબર તમારે પોતે વખતે તો 1-2 તો વાગી જવાનું ના યાર એ તો ગમે તો થઈ જાય તો મારે જવું હવે તો ઘરે તો તમને મારે મોડું થઈ જાય તો એક ફોન કરો આપણે ડોસી જઈએ બહાર એટલે રોટલા કરતે તો મને આવડતું એટલે જ તો કરે આવા જો હું ગોટાનો કારીગર છું યાર તમે શું છે મારા હાથના ગોટા ખાતા પાણી તો પીવડાવો પાણી બધું પીવડાવી દઉં પણ હું ઉભા ભરતા ત્યારે પાણી કરી વાત કરું છું અગો જબર ખટપટિયા હે ગોટાના કારીગર એટલે એક નંબર હી એટલે એ તો મને ખબર હે તમારા ગોટા બનાવેલાની વાત ના થાય અમારા ગામમાં મને ગોટા આવે કે હવે શંભુજી આપણે કે ગોટા પાડવા એ તો મને છે ને ખબર બુડો મોકીઓ ના આવતો તો હમણાં એમ આપણે બંધ કરી બેહો આપણે ચાન ગોટા બનાવી દઈએ પછી નાસ્તો કરીને તમને ન્યારો પૈસો એકના બે ત્રણ વાગતા ઘરે જવા શું હતો હોય ઘરના ભોગા પાડે પછી કઈ દેવાનું કે હગે નહીં હું આપણે તો ઓળખે જ છે યાર બધાએ એ તો વાત સાચી કઈ દેવાનું મારું નામ લઈ લેવાનું કે શંભુજી નહીં હું કોઈ ના બોલે કોઈ તમે ઘરે કોઈ ના હોય તો ઘરે કોઈ આરામ કરો ગાડી આપવાની રાતની એટલે ઘરે ખુઈ જાઉં હું ગોટાનું આયોજન બધું લેતા હોઉં મોડું નહીં થાય પણ ના થાય પણ ખરે ચપટી મારે મોટા બનાવી દઉં બધા શું મોડો એ રાખશો નહીં
આવવાની વાત નહીં યાર, તમે મોડું કરશો હું મોડું. તમારા હાલત દુકાને ગયો ને એટલે તરત જઈને પાછો આવ્યો ને. તો હું ઘરે ફોન કરીને કહી દઉં. એ તો કહી દો પછી હું આરામ કરો, હું હાલ એક અડધા કલાકમાં ગોટા બનાવી ના દઉં. બરોબર? હું ફોન કરીને કહી દઉં તારે. આ મહેમાન એક તો આવે ને અડધી રાતે તો મને હેરાન કર્યો કાલે પતો. આ નેટ બે દુકાન ફરે લે બોલો જક્ષીજી. લે આ બેસન ને બધું લઈને શું આડે હવે કરિયાનું હતા લે મહેમાન આયા મહેમાન આહિમ ઓય એટલે ગોટા બનાવવાનો પ્રોગ્રામ હતું. લે મહેમાન આયા પૂછ્યા તે હવે કીધું ગોટા બનાવો હવે ડોસી કરે ને રોટલા ચીજ બનાવડાવું ડોશી બહાર જઈ? ડોસી જઈ હારી એટલે પ્યોરમાં બરોબર એટલે પછી કીધું આ બનાવડાવું ગોટા બે જણા કોઈ ગોટા બનાવીને ચાર ગોટા બે ખાયા. એવું એમ. કોમ હોય તો આવું કઈ ડુંગળી વટાવી હોય એવું હા કઈ કોમ તો કોઈ નહીં તમે ખાઓ તો યાડો ના રે મેં ખાઈ નું ભાઈ અમે તો તો પછી મારે પેલા મહેમાન બેઠા એટલે મારે બહુ ભૂડ્યાનું મેન નહીં. હાલો હવે તો કોમ હોય થોડી આ તો કીધું હારું ઊંઘી જતા ને તે. લે મહેમાન લે ઊંઘી ગયા છો? લપડોમાં શેકાઈ જઈ હતી. હા તો ઊંઘો તો ઊંઘવાડો હું હાલત બનાવી દઉં. હે? હા કાઢા થજો કરી બનાવી દો. પણ ઊંઘી જઈશ હું યાર. એ તો હું ઉઠાડું તમને ઊંઘી જાઉં. હારું. હા આ વરસાદ આવ્યું થયું હોય તો વાડમ પૂરા ઉઘાડા પડ્યા કેટલા મેન્યુ નાખ્યા દે લકા પૂરા ને પૂરા મારે તો ઘરે આવેલા પડી રહે. હા ક્યાં બેઠા હોય એટલે આ ગોટા તમે ખાવ લેવા કાળુજી ના રે ના તો આ અમે બાદ જો કઈ ના આવે અમે જો અહીં ગોટા ખાતા હોય રાતે તાર અમે ખાઈને બેઠા છીએ એટલે ગંધ આવે એટલે યાર કહું મને બાસ આવી ગઈ તરત. એટલે ઘન તો હાલ પેલા શંભુજી જે બેસન ને એવું લઈને ના હોય બેસન ને તેલ કોક હમણાં મહેમાન કયું કોક આવ્યું હોય તે હાલ તેલ ને બેસન ને બધું લઈને ગયા. એવું તો તમે તને બાસ આવી મને અમે ચોર ને બાસ તો જોઈએ અમે અમને કીધું હતું પણ અમે ખાઈને આયા છીએ. એટલે તમે આવ્યું કરો તાન કોઈ નહીં બેઠા હતા બેઠા. વરસાદ આવે બધું કોમ બતાવી બેઠા છીએ. મહેમાન આવ્યું એમને કોક મહેમાન આવ્યું હોય તે બેસન ને બધું લઈને ગયા એવું તો લાય મને જયા દે મહેમાન જોડે રોમ રોમ કરતા હોઉં અને ભેગો થતા હોઉં બરોબર થતા હોય ભેગા. હા વાળો તને બે હો હા નક્કી યાર ભેગો થવાના બોને લેટવાય વેરા કરશે યાર એનું કરીને આવશે મહેમાન નું તો બી સાઈડમાં. હા વાત સાચી ગોટાનો કારીગર હું તો ગોટાનો કારીગર હે ગોટા પારું ને ખાવા આવે પબ્લિક ગોટા પારું ને ખાવા આવે. ભાઈ જીહો. લે આ હગા ઉઠી ગયા? અલે આ બહુ કરે તમારું ગીતા જેવું આ ઉઠાડી ફેર જ છે, હવે એક કોણ તો બની ગયો. હમ. આ બીજો કોઈ કોણ કહું બને ને એટલે કોઈ હગાને ઉઠાડું ને એમને પહેલા નાસ્તો કરાવી દઉં. કઈ કોઈ બીજા તો કોઈ હમણાં મોડા પાડીને હોર રાખો હજુ સવારે પાછા ઓના એટલે આને પાડીને તમે મેલ દઉં તમે જેવા બનાવે ચાખો. તાકો તાકો આપ તો આપણો ઓળખ બનાવ્યા છે. તમને જબર આવડે યાર એટલે આ પોલિસી એટલે વાત જ છોડી મેળો. હા હા. ના હવે તમે આ ગોટાની લારી કરજો. એટલે એવું નહીં બ્રો, મારે શું યાર ખેતી કરવાની ને ગોટાને લાડી મેન ના મારે સમજે કે નહીં. ગોટા જબર બનાવ્યા. ડોશી હોય રહેતી નહીં ને કે એની ખેતીનું કરે તો પણ હું લારી બજારમાં કરી દઉં ને વનવે નહીં બરોબર, બને. અને હું તમારા ગોટા જબરજસ્ત બન્યા હે. પણ ભાઈ કઢી આ તો હજુ કઢી નહીં ને કઢી તમે ખાલી એક વખત ખાઓ ને તો ખાતા રહેજો. ના હોય. તારી બી કઢી બનાવો. હજુ તો મરચાં તો હજુ બનાવ્યા જ નહીં. લો જબરજસ્ત બનાવ્યું હું પણ જબર તમે જબર આમ પોલીસ આવ્યા જો ખાલી ગોટાની તમે આ પોલીસ આમ ભંડ જેવી હવે ખબર હે? ના ઠેક કોણ ફેટ આકાવા દે એમ પણ હમણાં આ તો તમને કહું અમારા ગામમાં લેટોડું હોય પાહો ના હોય. ખાલી મારા ઘરે કોમ ખાલી બને ને હાલ જ આવશે તો ખરો જ રહ્યો. એવું હા નક્કી કાળોજી નો મેં આવ્યો કે નહીં રે ખાલી એને આટલે બનાવ કરીને બાસી કણ આવશે ઠેઠ. એવું એમ? હા આવ્યો કે નહીં રે તમારે જોવો જ ના જુઓ. ના હવે ભલા જ થાય. આવશે તો ખરો જ. ખાનાર તો જબર પણ પેલા તો નાચ પાડી શું આવતો. હે હા હા બાસ તો હે ને જાવ હે ગાડી કરી આ મહેમાન લાગે ગાડી લઈને આ ગાડી મહેમાન જ લાગે એટલે અંદર જવા દે મને લે શંભુજી ત્યાં ગયા શિખર તે આવું કરો અંદર એવું હોય ને તે ગયા હા ગોટા બનાવવાનું તો ચાલુ કર્યું ઉપરા પર ફોન કાઢવાનું ચાલુ હે જાય ડાયરેક્ટ ખાઈ જ જવા છે પહોંચ જેવા એટલે મહેમાન હા કેવું હોય કયો આવો કેવું હોય કયો લે શાંતિ હે ને કાળોજી તમે
એટલે હોય યાર મહેમાન આયા તો જાય ને ભેગો થતો જવું. ધીરાતે કેમ ભૂલા પડ્યા એટલે આધી રાતે એવું નહીં. હા. હું જતો તો વાળે. હા. આ વરસાદ આવ્યો થયું હતું ને તે કોઈ લાઈન પેલા પૂરા પડ્યા ને તે ઢોકી આવું. હતા? તો કેવો? આ વચ્ચે પેલા ભેગા થયા મને. મને ખબર હતી કાળિયા તું ખાલી મારા ઘરે ગોટા બને ને એની ઘરે તારે નાકડી ને કાપવું પડશે મારે તરત બાસ આવે ને તરત તું મારા ઘરે આવી દે તારો તો જ વડ પાડું આ ગોટાનો પ્રોગ્રામ રાખ્યો. એટલે હું ના પાડતો હતો પણ આરે કે લ્યો ને બનાવી દો કે ખાઈને જાઉં ને હાથે. તે પેલા કહેતા હતા મને કે ગોટા ને એવું બધું બેસન એવું લઈને ગયા. હું કહું સારું તે ભલે જાય મને મહેમાન ને કહું ભેગો થયા ને. મને સારું કર્યું હાલો ને આયા ત્યાં. થઈ જાય તો હવે જવતા ને ઢોકતા હતા ચાર તો ઢોકો જવું આ મહેમાન એ કદી મની ભેગા થયા બે આવું યાર જવું મારે કેમ કોઈ કોમ બીજું હોય ઘણી કરીને જવું આ તો બધું પેલો વરસાદ વધારે પડે તમે પલળી જાય ને ચા ઈ તો પણ વાઈન મને જતો ચલી વાળી યાર હું જઈને 5 મિનિટ જઈને ઢોકી દઉં યાર આ મહેમાન જોડે ઘરે બેહું તો મહેમાન ને સારું લાગે યાર. ના ના બેહો બેહો. તાર મહેમાન એકલા એકલા બેઠા બેઠા કંટાળે તમે બનાવો અમે બે જણા વાત કરીએ ને. લેટવો હવે નતું કીધું મેં તમને આ એક છે. અહીં જ છે લેટવો બસ અહીં છે દેખ ગોટા તો ખાવ યાર ચાકો કરી છે ભાઈ. ના ના પાછું ચાલ મારા મહેમાને ચાખ્યા ને ગુડો આવ્યા ગોટા ચાખવા માંડો હજુ તો બનાવી નહીં લે આ તારી સંફુજી તો કાઠી કરી મહેમાન હું આબરૂ કાઠી મારી. કેમ આવું કરો લે યાર હે આમ નહીં મેળાવો તો મારા મહેમાન હજુ નહીં બેહી રહ્યા યાર ચાખવા પડી રહે ભાઈ. ના ના ચાકે હું જાય યાર. ચાખ્યા નહીં ડાયરેક્ટ ગાય જીધે એમને ચખાડું રણતા હાથે ને આપણે બધા ભેગા જ ખાવા બેહીએ. જાવ તો અલ્યા પણ બાર વાગે ચા ઢોકો જવું હોય જાવ તો ઢોકી આવતો દીધો એવું કરું. હવે જાઓ તારું તો તમે બેહો મહેમાન હું ઢોકીને પાછો બરોબર. હા, વાંધો નહીં. અને રાત્રે આવવાના છો ને હા? રાત્રે ના આવવાના. ના આ નાસ્તો ખાઈને તરત જવાનું જ છે. આ તો રેજો મને ભેગા થઈને જજો બરાબર હું હાલ જાઉં પાછો ચા ઢોકી. હા વાંધો નહીં આવો. મહેમાન કાથી કરી જંપુજી ગોટા તો ખાવા દીધા નહીં પણ હાલ ઢોકીને આવ ગોટા તો કાઢા પણ રહેવાનું નહીં ગોટા તો ખાઈને જ જવાનું. મને ખબર હતી કે આ લેટવો રહ્યો ને ખાલી મને બનવાનું ચાલુ થાય ને તરત એને બાસ આવશે એવું? આ લેટવો અમારા ગામમાં કાઢ્યો ને દોડો ને લેટવો હોય ના હોય. તાન કોઈ કોક બનાવ ને તરત પહોંચી જાય કોક નો કોક બોનવું એના જોડે હોય એવું એમ? આ છે ચાર બાર પછી ઢોકો નહીં ચાકે ખેતી કરે તે ચાર ઢોકો નહીં સવારે ના હોય. જૂઠા ના તકે ના ના બાપા સારા લાગે મહેમાન સારા. નહીં હારો હોય તો તમને લાગે બધો હમ? તમે ત્યાં જબર વાત કર્યો પણ. આપણો ઈ તારે ખાવા દેવા તો એ વાત કરે તો તમે એમની બે જાવ હું ના, એમની બે ના, જાવ એક બે ના આવ્યા તો ચાખવાના પણ મહેનત આપણે કરી એક તે ચા કેમ શું થતા પણ? ના ના ચાખવા દેવા તો યાર હા, રોજ રોજ એવાળું થાય પાછું વાળી એવું? હા ના ના મહેમાન વ્યવસ્થિત હતા. ના નહીં એ વસ્તી કે તો અમારા ગામના ડોહાને હું ઓળખું એવું? હોય એ તો- હોય ગમે એના ઘરે કોઈ હોય ને તો હણી મોર આવી જ હોય ના ના એ તો બરોબર હોય. સંફુજીએ ગોટા તો ખાવા દીધા નહીં પણ વાંધો નહીં ગોટા તો એમના ખાતા વગર નહીં રહેવાનું હાલ જ આવું પાછું રહ્યો. ચેજી લે પેલી બે મૂર્તિ ચેજી એ મૂર્તિ એમની જોડે જઈને કહું કે ઓલે એ ગોટા તો ચેવા બન્યા હે અને એમને પેલા મેકલું ને પછી એમની હારે મીએ જવું ચાર પાંચ ખાઈને આવે એમ કેવું છે ત્યાં જક્ષીજી ત્યાં જ્યાં લે હા કાળુજી લે જક્ષીજી કોઈ ગોટા બન્યા હે એમ કહું તમે ગોટા તમે તેમ કહેતા કે મહેમાન ભેગો થવા જાઉં રોમ રોમ કરતા હું એટલે આ તો ખાલી નોમ હતું મહેમાન નું યાર તમે હોય બાસ તમે જોઈ નહીં કે ચી બાસ આવતી હતી? કોઈ. એટલે હું તમને શું કહી ગયો તો કે હું મહેમાન ગતિ કરીને આવું એટલે મહેમાન ગતિ નું ખાલી નોમ પણ ખાવા ગયો તો હું ગોટા એ મહેમાન જોડે જઈને રોમ રોમ કર્યા અને ગોટા પેલા ખબર 100 હાથ ગોટા કાઢા અને ગોટા બન્યા કોઈ બાકી તમે ખાલી બે ચાખો ને આ તો વગરા ખાઈ જેવા ગોટા બન્યા હે. હું કહું આ કાળુજી કહે કે ગોટા હારા બને હે ને આપણે આયા ખાઈને તો એક કામ કરશો બે ચાર આપણે ચાખસાવ છો તન કાળુજી હા તન અમે રોમ રોમ કરતા આવીએ હા તો જાઓ રોમ રોમ કરતા હો ને ગોટા ખાતા હો તમે ખાલી એકવાર ગોટા ખાઓ ને તો ખબર પડશે તમને ગોટા સંભુજી કેવા બનાવે ખબર હે? તમારે આવું હો ના મારતો નહીં આવું હું તો ખાઈને આવ્યો બે 5-6 જેવા ખાઈને આવ્યો હું. હા તન અમે જઈએ હા તો તન એક કામ કરો તમે જાઓ ને કન હા તો યારો મી હંગા તો બીજા બે ચાખું પણ એમ ના કહેતા કે યાર લઈને આયા હે ના ના ગયા ઓય વાલો વાહ એટલે શું થયું આપણે સંભોજીને તો એમ કીધું હોય કે અમે તો ખાઈને આવ્યા હે તો આપણે જાહું સી રીતના એટલે હવે હું યાર ચાખવાના બોને જતા રહ્યા હો હારું હળો હળો ગોટા ચેવા બન્યા ખબર હે ગોટા કાઢના કેવા ગોટા બન્યા હે ના હોય એટલે મેં તો 5 ગોટા કાઢા હે ને તે મારું મન જોણે કે વાગરે બટકા ભર્યું થયું તું ના હોય હા. અમે ખાઈશું એટલે હું તો એનું ખોજ ના થતો પણ મારા પેલા પૂરા પલણે હારું એવું હોય એમ? ઓય
શંભુજી એ ગોટો ખાવા દીધો નહીં એને મારે આયા ગોટા ખાવા યારો તમને આલે શંભુજી ગોટા હું જોઉં ચેવા ખાઓ તમે એટલે યારો કહું કરો લે આયા કાળુજી. વોઠો તમે યાર લે આ મહેમાન આવો કાળુજી. આવો તમને પેલો પહેલા કીધું કોઈ હેરો લે ગોટા પાડો તારા મહેમાન નું હાલ ખબર પડી આ ફેર કીધું કે આરા મહેમાન આયા મહેમાન તો કીધું તમને જાણીએ લેવાનો તો હવે બે ચાખો જાય છે હેરો મને ખબર હતી લુખવટ ને મેં પાહી કાઢી છે ને તો કોક ને કોક કારણ આ લુખવટ આવશે તો ખરી તું ખા કાઢ્યા તું ખા શંભુજી હા આ ગોટા મસ્ત બનાયા તમે યાર આપણા ગામમાં ફેમસ કોણ તમે હું કીધું તું ને કોઈ શંભુજીના ગોટા કાઢા વગર જવાનું નહીં મેં લાગી ગયો એવા દેવાનું મજા આવી ગઈ હો આપણા ગામમાં ગોટામાં ફેમસ કોણ તમે યાર જબરભાઈ આવે કે એને પેલું જબરભાઈ. કીધું. તો આપણે ત્યાં ગામમાં એવા બોલાવવા આવે વારે કે હવે ધપુજી ગોટા પાડવાના મરચા હારા મોરા હો એટલે ખાવને અહીંયા ક્યાં અડ્યા કોના એક જ મિનિટ 2 મિનિટમાં આવું હેલો મને લાગે મહેમાન બહાર ગયા પણ મને લાગે 3 જણા આવતા હવે બધું ખાલી કરી નાખવાના હા એવું લાગી તો રહ્યું મને કોક તો મારે પાડવું ના હવે ચાખી એક નહીં હા કાકી રે આ બે દે ખાઈ લઈએ એટલે પૂરું ના મહેમાનોને રાખજે યાર પૂછ્યા હે હા રે ની આ મહેમાનો જ બનાયા હે મેલવા નહીં બધાય ખાઈ જવાના તમે શાંતિ રાખો મેં હજુ 3 ખાતા હા ને કે મહેમાન મારે રાખજો જો થોડોક ચાખવા દો બન્યા મસ્ત હન એ નહીં મેં શું કીધું તમને તો ગોટા ચેવા બન્યા હે એક નંબર ના ખાતી પડી યાર ભૂખ નથી લાગી પણ લાગે મસ્ત મરચાઈ મોરા હે સીતાવાળી જ રાખો તમે તાર વાગી વેકે મને ખબર તો હતી કે આ કાર્યો જ્યો હે ને આ અસ્કરે એના વાળી કરીને કરી ગઈ ને આ કાળી ચૌદસ લઈને આ કાળી ચૌદસ કહેવાય આ કાર્યો કોઈના ઘરે મેલતો નહીં યાર ખાવાનો હોય નીકળ તો પહેલો પાકે આ કાર્યો રહ્યો ને આ કાર્યો ગરમ ગરમ હે મજા મહેમાન લે તમે હવે રવા દો આટલા મહેમાનોને રાખો યાર મહેમાન તો બોલો આ કોઈ ખાલી ચાખો બે ચાખો ને કીધું મારા મહેમાન પૂછ્યા હે યાર એટલે હું કહું હા બે ત્રણ ભરિયાનો પે ડોસી ઓલે લઈ જાઉં ના જાણે કાળિયા તું ડોસી વાળી જાય એટલે આ ડોસી ગારો યાર તું જા મારું મહેમાન બાકી હશે હજી જો આ તો વળી અમને તો વળી એક બે ચાખવાનું કહું ત્યાં તો બધા ઠોકવાની વાત કરે શંભુજી ચા નતો બનાવ ગોટા એકલા એટલે એમાં થયું આ બાજુવાળા કહેવાનું કોઈ એરિયા દૂધ મને રોજ વધે આલી જાય તે આજ તો કે આપણે ડોસી ચોળી પાટું તો કે ઊંધી નાખી તે દૂધે ઢળી ગયું બધું ઢળી ગયું તેમાં એવું લાગ્યું એટલા ગોટા મહેમાન કે લે, મહેમાન કે ચા ચા નહીં મેળ્યો એટલે અમુક મહેમાન ચા શું મેળ્યું પેલી બાજુવાળા કોઈ દૂધ આવતા હતા પાલું પડે તો પેલું બે મેળ્યું પાટું તે પડી ડોસી ખાડા એટલે ડોલે પડી એટલે બધે દૂધને ચોળી ગયું. મજબૂત બન્યા હોત ગમે તે હોય કહો હવે તને ચાનો તો રવા દો કહો મરચા થોડોક તાર દઉં ને ગોટા બરોબર આ તમારે બધું આ ઉબેડને લઈને ના આવે યાર મેં તમને પહેલા જ નતું કીધું પણ અમને ભૂખ જ નથી લાગી પણ અમને આનું કીધું ખબર હે? કે જેવા ગોટા બને હે મને તો 4-5 મેં ખવડાયા કીધું તું લે તમને કોઈ તમારે બેન ખાવા તો યાડો પણ આ ઉબેડ ના રહે ને આ ઉબેડ બધાને એ તમને ખબર ને બધાને કેમ પોકી જાય મૂન સદીઓ બે તો ખાઈને જ આયા પણ હતા તમને જ મેં નતું કીધું અને આ ઉબેડ રહીને બધાને એ પોકે હારો હારો મારે પેલા મહેમાનને ખવડાયેલું મજા આવી જઈ હોત સદીઓ વિચાર છે આજ ના હોવે એ કાલ સવારે જ રાખવો એ રે હવે કાલ રાખવાનું એ સારું હેડો લે હળો મહેમાન તારે જીએ એટલે છે ડે કરે એટલે ના હેડો ફૂટો ખાતા તો ના ખાઈ ના આવ્યો ચા ખી ના એટલે હેડો ને એટલે ચા છે યાર ખાઈ ના હેડો આવ્યો ને ફૂટો એટલે હેડો, 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 યાર. એટલે પણ આ મહેમાન છે ને એટલે મને ફેર કીધું હો એવું વિચાર સાખી આવી ગયો હેડો તાન હેડો ફૂટો શંભુજી ખવડાવવાની માં શું તો ઘરે ખાઈને આયા. તમે તો હવાના ના ભૂખ્યા હો બોલો. એટલે હું ના ખાતા હોય તો ચાલો યાર હેડો ને આપણે ના ભેજો હોય ખાઈ એટલે જો ચાલ છે હવે યાર બેહો બેહું કોઈ માજી રહ્યો હોય તું એ ત્યાં ખા આ હમણાં હાલત ઠોચી જાય બધા ગોટા કિલો આ તને ડાચિયા હે મને ખબર અમારા ગામમાં બેહો સદુ બેહો બસ એટલે પૂરું હજુ સ્પીડ ઓછી નહીં ખાવાની એવું લાગે હું તમને પહેલા યાર હા એક દેનારા તો હે ને ઓય બે હાથે તો દોથે ને દોથે દેવા માંડે યાર શું રાખે
મેં પહેલાં જ કીધું તો રવા દે લે, જવા દે એમના. અને મોનતા નતા અચકડે લઈને એના ઘડીકમાં ખાલી કરી નાખ્યું. હવે તમે પૂછ્યા રે અને હું એ પૂછ્યો રહ્યો. હવે આ જાઉં તાન તમે તમારા ઘરે હવે લ્યો ખાઓ. મજા આવી ગઈ હો, મજા આવી ગઈ. મહેમાન પાહા લાયા તે મેર આવી ગયો, દબાઈને ખાતા હે. હવે પડી રે કે એક નહીં? નંબર ગોટા બન્યા હતા શું? એ સદિયા હા હવે ખાલી ચા પીવાનો રહ્યો. હા. ચા તો ઘરે જઈને પી લે હો. હા, વળો વળો. એ લેણો શંભુજી ખાઓ ને. આમાં શું પૂંછડું ખાવ મેં રાખ્યું હે? ખાઓ તમે. કોઈ નહીં તને. વાત કરે હવે ખાઈ રહે હે મેં કોઈ રાખ્યું નહીં. એક ભજીયું પડ્યું હોય ને કે ખાવ તમે. પરવાનું હતું તો પડી રહે મેં ઓજરામ. ગુજીદાર અમે નીકળીએ. જબર બને આવો ગોટા. તને તૈન લુખોટું હોય. હમણાં મહેમાનને હું ના પાડો એટલે રવા દો તમે. મેં શું કીધું તો કોઈ તમે રવા દો. આ એક નંબરના દાંતિયા હે ને એમાં પેલો કારું રહ્યું ને કારું એ તો પણ હવે ઊભા થાઓ, તો એને ઊભા થાઓ, મારે ઘરે જાઉં, બુડો. પણ નેટ પડે ને 200 રૂપિયા પડે એની વાત કરે. એટલે બહારની વાત સાચી, પણ હું પૂછ્યો નહીં, તમે તો મને આ હા, દોઢ વાગ્યા સુધી હવે. બિહારી રાખ્યો. વેલા રૂપિયા પોકોને મને ફોન કરી દેજો. બરોબર, હું તમને તો ફોન કરું પોકેટ. હા, તમે તો તમારું નાખ્યું કે મારું નાખ્યું? પણ મને ખબર કે અમારા ગામને ઉભેઠું થઈને કઈ પણ નહીં, આ તો તમે પૂછ્યા રહ્યા ને, મેં પૂછ્યો રહ્યો. હવે એના કરતા હું નતો કરતો. હેરો 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 અલા, તમે હેરો. હું મારે- ના પાડતો તો કોઈ રવા દ્યો. મારે- તમે લુખવાટે મને ખબર હોય. અને મહેમાનો તો બહુ ફાયદો ઉઠાવે હે. વાત જ જોડ્યા કે કના ઘરે ગામમાં મહેમાન આવ્યો એટલી જ વાત જોડ્યા હોય તેને તે ભૂખમરો જ છે. હેરો અલા, પણ મારે તો કેવું પડે જ નહીં કે હેડો. હા હેરો તો હું જે ભેગા થયો લો, હેડો તાન. આવજો. બરોબર, જય પોકોને માતાજી. ફોન કરજો. હા, એ તો હું ફોન કરી દઉં. બરોબર. જો જે ખવડાવો તો લાઈન ઘરમાં લાઈન ખવડાવજો. હું ના પાડો હેરો હેરો એટલે પણ હું ના પાડું એટલે કહું રવા દો તમે. અને આ તારી લુખવાટું મને ખબર હતી કે આ ખાઈ જ જાય.